વેલકમ ટુ ઇન્ડિયન મેથેમેટિકલ ક્લાસ. મારું નામ છે સિદ્ધાર્થ અને તમે જોઈ રહ્યા છો વિડીયો લેક્ચર સિરીઝ ફોર ડિસ્ક્રીટ મેથેમેટિક્સ, જેનો આ ફર્સ્ટ લેક્ચર છે. તો સૌથી પહેલાં આપણે આ વિડીયો લેક્ચર સિરીઝમાં જે ટોપિક ડિસ્કસ કરીશું એ હશે ગ્રાફ થિયરી ઉપર બેસ્ડ. શરૂ કરીએ ગ્રાફ થિયરી ઉપરનો આજનો આ આપણો ફર્સ્ટ લેક્ચર. ઇન્ટ્રોડક્શન. Graph theory is intimately related to many branches of mathematics. It is widely applied in subjects like computer technology, communication science, electrical engineering, physics, architecture, operations research, economics, sociology, genetics, etc. In the earlier stages, it was called slum topology. જોઈએ graph theory ની definition. A graph G is a pair of sets V E, where V is a non-empty set. The set V is called set of vertices and the set E is called set of edges. તો ગ્રાફ જે છે G એ બે સેટ થી બનેલો છે કે એનો એક સેટ V જે છે એને આપણે સેટ ઓફ વર્ટાઇસીસ તરીકે ઓળખીશું, બીજો સેટ E જે છે એને આપણે ઓળખીશું સેટ ઓફ એજીસ તરીકે. હવે V ના જે મેમ્બર્સ છે એને આપણે વર્ટાઇસીસ કહેશું અને સેટ E ના જે મેમ્બર્સ હશે એટલે કે જેના એલિમેન્ટ્સ હશે એને આપણે એજીસ તરીકે ઓળખીશું. કોઈ ગ્રાફ જો મારે ડ્રો કરવો હોય તો વર્ટેક્સને ડ્રો કરવા માટે થઈને હું ડોટ વડે એને રિપ્રેઝેન્ટ કરીશ અને કોઈ એજ મારે ડ્રો કરવી હોય તો એને હું જે છે એક સ્ટ્રેટ લાઇન અથવા તો કોઈ કર્વ વડે હું એને રિપ્રેઝેન્ટ કરીશ. એટલે કે કોઈ બે વર્ટાઇસીસની વચ્ચે કોઈ એક એજ આવેલી હોય તો એને હું શું કરીશ, એ બે વર્ટેક્સની વચ્ચે એક સ્ટ્રેટ લાઇન અથવા તો એક કર્વ જે છે હું ડ્રો કરી દઈશ. તો અહીંયા 5.1 જે છે ફિગર એની અંદર આપણે એક્ઝામ્પલ જોઈ શકીએ છીએ. આ ચાર જે છે શું છે, કોઈ ગ્રાફ છે કે જ્યાં જે આપણે ડોટ જે દેખાય છે એ બધા વર્ટાઇસીસ છે અને જે સ્ટ્રેટ લાઇન દેખાય છે એ બધી એજીસ છે. અહીંયા આ બે વર્ટેક્સની વચ્ચે એક એજ આવેલી છે તો આ જે છે તમે જોઈ શકો છો એજને આપણે લાઇન વડે રિપ્રેઝેન્ટ કરેલી છે. જોઈએ નોટ. ઇન અ ગ્રાફ G is equal to V, the sets V and E are assumed to be finite sets. કે જે સેટ ઓફ વર્ટાઇસીસ છે એન્ડ સેટ ઓફ એજીસ જે છે આપણે અઝ્યુમ કરી લઈશું કે એ બંને કેવા હશે, ફાઇનાઇટ સેટ્સ હશે. વર્ટેક્સ ને બીજું નામ જે છે એ છે નોડ, પોઈન્ટ, જંકશન કે પછી ઝીરો સેલ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. એ જ રીતે એજ જે છે એજનું બીજું નામ શું છે, એજના બીજા નામ છે લાઇન, બ્રાન્ચ, વન સેલ કે પછી એને આપણે આર્ક તરીકે પણ ઓળખી શકીએ છીએ. કોઈ ગ્રાફ G હોય તો એની અંદર સેટ ઓફ વર્ટાઇસીસ ની અંદર કેટલા નંબર ઓફ વર્ટાઇસીસ આવેલા છે એને આપણે ડિનોટ કરવું હોય તો એને આપણે કાર્ડિનાલિટી ઓફ V તરીકે આપણે એને ઓળખીશું અને કોઈ ગ્રાફની અંદર કેટલી એજીસ આવેલી છે એને આપણે ડિનોટ કરીશું કાર્ડિનાલિટી ઓફ E તરીકે. મિત્રો ઘણા લોકો આને ખોટું પ્રોનાઉન્સ કરે છે, મોડ V કાં તો પછી મોડ E તરીકે ઓળખે છે, પણ અહીંયા મોડ તરીકે આપણે રીડ નથી કરવાનું. આ નોટેશન છે કાર્ડિનાલિટીનું. દેખાય છે મોડ જેવું પણ એ કાર્ડિનાલિટી માટે જે છે અહીંયા યુઝ થયેલું છે, બરોબર. તો સેટ ઓફ V ની કાર્ડિનાલિટી જે છે આપણે ડિનોટ કરવી હોય તો એને આ રીતે આપણે ડિનોટ કરીએ છીએ. અને આ જે છે સેટ ઓફ વર્ટાઇસીસ ને આપણે અહીંયા બીજી રીતે ડિનોટ કરેલા છે, V ઓફ G અને E ઓફ G જે છે સેટ ઓફ એજીસ ને આપણે. તો અહીંયા જે છે આ તો એક જ ગ્રાફ છે પણ એક કરતાં વધારે ગ્રાફ જો આપણે કન્સિડર કરેલા હોય અને જે છે આપણે કોઈ સ્પેસિફિક કોઈ ગ્રાફ ના સેટ ઓફ વર્ટાઇસીસ કે પછી એના સેટ ઓફ જે છે એજીસની વાત કરવી હોય ત્યારે જે છે કન્ફ્યુઝન ના થાય અને જે છે આપણે એને સમજી શકીએ કે કયા ગ્રાફના સેટ ઓફ વર્ટાઇસીસ અને સેટ ઓફ એજીસની વાત થાય છે, ત્યારે આ રીતે નોટેશન યુઝ થાય છે કે V ઓફ G અને E ઓફ G. તો અહીંયાથી જોતા હોય તો આપણને સમજી શકાય કે પછી અહીંયા જે સેટ ઓફ વર્ટાઇસીસની વાત થઈ છે કે પછી સેટ ઓફ એજીસની વાત થઈ છે એ સેટ જે છે આપણે ગ્રાફ G માંથી આપણે લીધેલા છે. સપોઝ કે આપણી પાસે એક કરતાં વધારે ગ્રાફ હોય G1, G2 અપ ટુ Gn, તેમાં આપણે વર્ટાઇસીસના સેટની વાત કરીએ કોઈ ગ્રાફ G4 ની તો આપણે એને નોટ કરી શકીએ, ડિનોટ કરવામાં આવે છે V ઓફ G4 થી. નેક્સ્ટ વાત કરીએ નોન ડાયરેક્ટેડ ગ્રાફ. કોઈ ગ્રાફ હોય એની કોઈ એજમાં કોઈ પણ પ્રકારનું ડાયરેક્શન ન આપેલું હોય તો એવા ગ્રાફને આપણે નોન ડાયરેક્ટેડ ગ્રાફ કહીશું. તો અહીંયા ફિગર 5.2 જે છે એમાં જોઈ શકીએ છીએ કે આપણી પાસે બે ગ્રાફ છે અને એની અંદર આપણે એજીસ જોઈ શકીએ છીએ. તો કોઈ પણ એજમાં આ બંને ગ્રાફની કોઈ પણ એજમાં ડાયરેક્શન આપણે આપેલું નથી તો આ ગ્રાફને જે છે આપણે નોન ડાયરેક્ટેડ ગ્રાફ કહીશું. જો ડાયરેક્શન હોય કોઈ પણ એક એજને, સપોઝ કે હું આ રીતે કોઈ એક ડાયરેક્શન આપી દઉં છું અને આ વર્ટેક્સને નામ આપું છું 1 અને આ વર્ટેક્સને નામ આપું છું 2 અને આ એજનું નામ છે E.
સપોઝ કે, તો આ એજ ઈ જે છે એ ડાયરેક્ટેડ એજ કહેવાય. એનું ડાયરેક્શન છે ફ્રોમ 1 થી 2, ફ્રોમ 1 ટુ 2. તો આવી કોઈ એજ જે છે આપણા ગ્રાફની અંદર જોવા મળતી નથી. અહીંયા કોઈ પણ એજ પાસે કોઈ પણ પ્રકારનું ડાયરેક્શન છે નહીં, તો આપણે આ ગ્રાફને, આ બંને ગ્રાફને કેવા કહીશું? નોન ડાયરેક્ટેડ ગ્રાફ કહીશું. નોટ એમ કહે છે કે ઇફ E is an edge of a non-directed graph G connecting the vertices U and V of G, then it is denoted by E is equal to UV. એટલે કે જો કોઈ વર્ટાઇસિસ U અને V ની વચ્ચે કોઈ એક એજ આવેલી હોય તો એને આપણે ઓર્ડર્ડ પેર UV તરીકે આપણે એને ડિનોટ કરીશું. The points U and V are called the end points of the edge E. એટલે કે જો કોઈ બે વર્ટેક્સ જે છે એની વચ્ચે કોઈ એક એજ આવેલી હોય, સપોઝ કે આ બંને જ વર્ટેક્સની વાત કરીએ, 1 અને 2, આ વર્ટેક્સિસ, આ બંને વર્ટાઇસિસ જે છે એની વચ્ચે એક એજ આવેલી છે, તો આ વર્ટાઇસિસને જે છે આ એજ E માટેના એન્ડ વર્ટાઇસિસ કહેવામાં આવે છે. ડાયરેક્ટેડ ગ્રાફ ઓર ડાયગ્રાફ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ફિગર 5.3 માં આપણે પહેલા તો જોઈએ 3 ગ્રાફ છે આપણી પાસે. તો એ ત્રણેય ગ્રાફની અંદર તમે જોઈ શકો છો એની દરેકે દરેક એજની પાસે ડાયરેક્શન છે. હવે એમાંથી ફર્સ્ટ જે ગ્રાફ છે એને આપણે કન્સિડર કરીએ, 1, 2, 3 અને 4 જે છે હું આ વર્ટાઇસિસને નામ આપી દઉં છું. તો અહીંયા એક એજ આપણને જોવા મળે છે કે જે 2 થી શરૂ થઈ અને 1 તરફ જાય છે. આ એજનું ડાયરેક્શન 2 થી 1 તરફનું છે અને નામ આપી દઈએ સપોઝ કે એજ E1, અથવા તો સિમ્પલી એને આપણે રાખીએ નામ E. તો આ એજ જે છે 2 થી શરૂ થાય છે અને 1 તરફ જાય છે. તો 2 થી શરૂ થાય છે તો આ વર્ટેક્સ 2 ને જે છે આ એજ E નું ઇનિશિયલ પોઈન્ટ અથવા તો એનું ઓરિજિન કહેવાય છે. અને આ એજ જે છે એ 1 તરફ જઈને 1 પાસે પૂરી થઈ જાય છે. તો વર્ટેક્સ 1 ને આ એજ E નું ટર્મિનલ પોઈન્ટ અથવા તો ડેસ્ટિનેશન કહેવામાં આવે છે. અને જે છે વધુમાં આપણે જોઈ શકીએ છીએ કે આ ગ્રાફ જે છે ત્રણેય ગ્રાફ કેવા છે? ડાયરેક્ટેડ ગ્રાફ છે, કેમ કે એની દરેકે દરેક એજ પાસે કોઈ ડાયરેક્શન છે. હવે જોઈએ સેલ્ફ લૂપ. સેલ્ફ લૂપની વાત કરીએ તો કોઈ એજ હોય, સૌથી પહેલા તો આપણે એજ જો જોયેલી હતી તેમાં કેવું હતું કે બે વર્ટેક્સ હતા અને એની વચ્ચે એક એજ હતી. મીન્સ કે કોઈ એજ પાસે બે એન્ડ વર્ટેક્સ હતા. હવે સેલ્ફ લૂપના કેસમાં એવું થશે કે એક એજ એવી હશે કે જેના બંને એન્ડ વર્ટાઇસિસ જે છે કેવા હશે? સેમ જ હશે. એટલે કે એક વર્ટેક્સ તરીકે પણ જે છે એ એક એન્ડ વર્ટેક્સ તરીકે પણ V અને બીજા એન્ડ વર્ટેક્સ તરીકે પણ V હશે. બરોબર? તો જો કોઈ એજના એન્ડ વર્ટાઇસિસ જે છે એ સેમ હોય તો એવી એજને આપણે સેલ્ફ લૂપ કહીશું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ વર્ટેક્સ V પાસે આ કોઈ એજને આપણે નામ આપી દઈએ E. તો આ E એજ જે છે એ કેવી છે? સેલ્ફ લૂપ છે, કેમ કે એના એન્ડ વર્ટાઇસિસ તરીકે માત્ર એક જ વર્ટેક્સ V આવેલો છે. હવે વાત કરીએ નેક્સ્ટ આપણે પેરેલલ એજની. પેરેલલ એજ કોને કહેવાય છે? જો એક કરતા વધારે એજીસના એન્ડ વર્ટાઇસિસ સેમ હોય, જો એક કરતા વધારે વર્ટાઇસિસના એક કરતા વધારે એજીસના એન્ડ વર્ટાઇસિસ સેમ હોય તો એને આપણે પેરેલલ એજીસ કહીએ છીએ. અથવા તો બીજી રીતે આપણે એમ કહીએ છીએ બે વર્ટેક્સની વચ્ચે એક કરતા વધારે એજીસ આવેલી હોય તો એ બધી એજીસને પેરેલલ એજીસ કહેવામાં આવે છે. અને પેરેલલ એજીસનું જ બીજું નામ છે મલ્ટિપલ એજ. બરોબર? એ બધી એજીસ જે છે કેવી હોય? મલ્ટિપલ એજ, જેને નામ આપણે આપી શકીએ છીએ. તો અહીંયા જે છે આ E1 અને E5 આ બંને એજીસને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બંનેના એન્ડ વર્ટાઇસિસ જે છે સેમ છે. 1 અને 2 એ E1 ના પણ એન્ડ વર્ટેક્સ છે અને E5 ના પણ એન્ડ વર્ટેક્સ છે. તો આ બંને એજીસ જે છે પેરેલલ એજીસ કહેવાય અથવા તો એ બંનેને મલ્ટિપલ એજ કહેવાય. આ એજ E3 જે છે એ મલ્ટિપલ એજ નથી. શું કામ? કેમ કે આ E3 જે છે એના એન્ડ વર્ટેક્સ જેવા છે 1 અને 3, એવા બીજી કોઈ પણ એજના એન્ડ વર્ટાઇસિસ 1 અને 3 નથી. બરોબર? તો આ એજ E3 જે છે એ મલ્ટિપલ એજ નથી, પણ E1 અને E5 જે છે એ બંને કેવી છે? મલ્ટિપલ એજીસ છે. હવે વાત કરીએ મલ્ટીગ્રાફની. એક એવો ગ્રાફ કે જેની અંદર મલ્ટિપલ એજીસ આવેલી છે તો એને આપણે મલ્ટિપલ ગ્રાફ કહીશું. હમણાં જસ્ટ આપણે જે છે પાછલી સ્લાઇડમાં આપણે જોયેલું કે મલ્ટિપલ એજ કોને કહેવાય? એક કરતા વધારે એજીસ આવેલી હોય બે વર્ટેક્સની વચ્ચે તેને મલ્ટિપલ
એજીસ કહેવાય. તો એક એવો ગ્રાફ હશે કે જેના બે વર્ટેક્સની વચ્ચે એક કરતાં વધારે એજીસ આવેલી હોય તો તેને આપણે કહીશું, એવા ગ્રાફને આપણે કહીશું મલ્ટિપલ ગ્રાફ. તો અહીંયા ફિગર 5.5 માં આપણે જોઈ શકીએ છીએ કે આ વર્ટેક્સ એ અને સી ની વચ્ચે એક કરતાં વધારે એજીસ છે. તો આ ગ્રાફ જે છે ને આપણે મલ્ટી ગ્રાફ કહીશું. અહીંયા બી અને ડી વર્ટાઇસીસ એવા છે કે જેની વચ્ચે એક કરતાં વધારે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 3 એજ આવેલી છે. તો આ આખા ગ્રાફને આપણે કેવો કહીશું? મલ્ટી ગ્રાફ કહીશું. હવે વાત આવે છે સિમ્પલ ગ્રાફની. તો એક એવો ગ્રાફ કે જેની અંદર સેલ્ફ લૂપ પણ ના હોય, પેરેલલ એજીસ પણ ના હોય, એવા ગ્રાફને આપણે સિમ્પલ ગ્રાફ કહીશું. તમે જોઈ શકો છો કે અહીંયા ફિગર 5.6 ની અંદર જે બે ગ્રાફ આપણે કન્સિડર કરેલા છે એ બંને ગ્રાફની અંદર તમને ક્યાંય સેલ્ફ લૂપ પણ જોવા નથી મળતી અને મલ્ટિપલ એજ એટલે કે પેરેલલ એજીસ પણ ત્યાં તમને જોવા મળતી નથી. તો સિમ્પલ ગ્રાફ જ્યારે તમને કોઈ કન્સિડર કરવાનું કે તો ત્યારે તમારે એક વાત જે છે સમજી લેવાની કે તમને એક એવો ગ્રાફ આપવામાં આવેલો હશે કે જેમાં કોઈ પેરેલલ એજ નહીં હોય કે પછી કોઈ સેલ્ફ લૂપ નહીં હોય. તો હવે વાત કરીએ નોન સિમ્પલ ગ્રાફ એટલે કે શું? તો કે જે ગ્રાફ સિમ્પલ નથી અને પહેલા તો નોન સિમ્પલ ગ્રાફ કહેવાય. અને જો ગ્રાફ સિમ્પલ નથી એનો મતલબ એવો છે કે એ ગ્રાફની અંદર ક્યાંક સેલ્ફ લૂપ આવેલી હશે, કાં તો પછી એ ગ્રાફની અંદર કોઈ પેરેલલ એજીસ આવેલી હશે, કાં તો બંને એ ગ્રાફની અંદર આવેલી હશે. તો ફિગર 5.7 માં જે એક એક્ઝામ્પલ જે છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે એક એવો ગ્રાફ કન્સિડર કરેલો છે કે જેમાં સેલ્ફ લૂપ છે. તો આ ગ્રાફ જે છે કેવો હોય? નોન સિમ્પલ ગ્રાફ હોય. અહીં સેલ્ફ લૂપ છે, બની શકે છે કે કોઈ પેરેલલ એજ પણ હોય અથવા તો બંને હોય. તો એવા ગ્રાફને આપણે નોન સિમ્પલ ગ્રાફ કહીશું. નેક્સ્ટ વાત કરીએ હવે નલ ગ્રાફની. નલ ગ્રાફ એટલે કે એવો ગ્રાફ કે જેના સેટ ઓફ વર્ટાઇસીસ તો જે છે એ નોન એમ્પ્ટી હશે પણ સેટ ઓફ એજીસ જે છે એ એમ્પ્ટી સેટ હશે. તો એવા ગ્રાફને આપણે નલ ગ્રાફ કહીશું. અથવા તો બીજી રીતે કહીએ તો નલ ગ્રાફ એક એવો ગ્રાફ છે કે જેની પાસે ઓનલી વર્ટાઇસીસ જ આવેલા છે, એજ એક પણ આવેલી નથી. તમે ફિગર 5.8 માં જે જુઓ છો એ નલ ગ્રાફ છે કે જેની પાસે માત્ર વર્ટાઇસીસ જ છે પણ એજ એક પણ આવેલી નથી. શરૂઆતમાં જ્યારે આપણે ગ્રાફ થિયરીની ડેફિનેશન આપણે ડિસ્કસ કરી ત્યાં તમે જોયેલો છે કે સેટ ઓફ વર્ટાઇસીસ V જે છે એને આપણે નોન એમ્પ્ટી કીધેલો હતો. કેમ કે ગ્રાફને હોવા માટે થઈને કોઈ ગ્રાફની તમે વાત કરો છો તો કોઈ એક તમે જસ્ટ વર્ટેક્સ કન્સિડર કરી લો છો તો એ પણ એક ગ્રાફ જ છે. હું એક અહીંયા જે છે એક વર્ટેક્સ ડ્રો કરું છું તો આ વર્ટેક્સ પણ એક જે છે એ કેવું છે? એક ગ્રાફ જ છે. પણ એક વાત આપણે અહીંયા સમજવાની રહીએ, વર્ટેક્સ એકલો હોઈ શકે છે, એજ જે છે એ વર્ટેક્સ વિનાની ના હોય. જો વર્ટેક્સ હશે તો એજનું હોવું જરૂરી નથી. એજ હશે તો એની પાસે એન્ડ વર્ટાઇસીસ ના નામે એક ઓછામાં ઓછો એક વર્ટેક્સ તો હશે. તમે એક એજ ડ્રો કરો છો, કોઈ પણ એજ ડ્રો કરો છો તો એના બે જે છે એન્ડ વર્ટેક્સ આવેલા છે. અથવા તો તમે કોઈ સેલ્ફ લૂપ કન્સિડર કરો તો ઓછામાં ઓછો એ એજ પાસે એક વર્ટેક્સ તો હશે જ. એટલે કે જો એજ હશે તો વર્ટેક્સ તો હશે જ, પણ વર્ટેક્સનું હોવું એટલે એવું જરૂરી નથી કે એજ તો હોય જ. એટલે કે એક જસ્ટ હું વર્ટેક્સ ડ્રો કરીને પણ કહી શકું છું કે આ કોઈ એક ગ્રાફ છે. બરોબર? તો નલ ગ્રાફની ડેફિનેશન જે છે ઘણા લોકો બહુ ખોટી રીતે યાદ રાખતા હોય છે. એમ કહે છે કે સેટ ઓફ વર્ટાઇસીસ અને સેટ ઓફ એજીસ એ બંને એમ્પ્ટી હોય તો એ નલ ગ્રાફ કહેવાય. પણ એ વાત ખોટી છે. ગ્રાફ તમે લો છો, જો કોઈ ગ્રાફની અંદર વર્ટેક્સ પણ નથી અને એજ પણ નથી તો કેવો ગ્રાફ હોય? ઓછામાં ઓછું એક વર્ટેક્સ હોવું તો જરૂરી જ છે. બરોબર? તો નલ ગ્રાફ જે છે એ આ રીતે હોય છે. તો જેમાં આપણે ફિગર 5.8 માં જોઈ શકીએ છીએ કે ખાલી આપણી પાસે 4 વર્ટેક્સ જ છે. વી હેવ ઓનલી 4 વર્ટાઇસીસ એન્ડ વી હેવ નો એજીસ ઇન ધીસ ગ્રાફ. તો આપણે આ ગ્રાફ જે છે કેવો હશે? નલ ગ્રાફ છે. નોટ જે છે એમ કહે છે કે ફાઇનાઇટ ગ્રાફ વિથ વન વર્ટેક્સ એન્ડ નો એજીસ ઇઝ કોલ્ડ ટ્રિવિયલ ગ્રાફ. જો હું એક ફક્ત જે છે વર્ટેક્સ જે છે માત્ર કન્સિડર કરી લઉં છું અને એમ કહું છું કે એ ગ્રાફ છે તો એવા ગ્રાફને જે છે હું શું કહીશ? ટ્રિવિયલ ગ્રાફ કહીશ. વેઇટેડ ગ્રાફ જે છે એ શું છે? તો કે મારી પાસે એક ગ્રાફ હોય અને એ ગ્રાફની તમામ એજીસને જે છે હું એક નંબર અસાઇન કરી દઉં તો આવા ગ્રાફને જે છે વેઇટેડ ગ્રાફ કહેવાય. હવે કોઈ એજ પાસે તમે અહીંયા જોવો છો આ ગ્રાફને ફિગર 5.9 ની અંદર જે છે એક ગ્રાફ છે એ વેઇટેડ ગ્રાફ છે. તો એમાં તમે જોઈ શકો છો દરેકે દરેક એજ જે છે આ ગ્રાફની
એની અંદર એક નંબર જે છે એની સાથે અસાઇન થયેલો છે. અહીંયા જોવો છો તો આ 8 જે છે એ નંબર છે, આ એજ ડી અને એફ ની સાથે જોડાયેલો છે, બરોબર. પછી આ એક 6 જે છે એ આ એજની સાથે જોડાયેલો છે. તો દરેક એજની સાથે કોઈક નંબર જે છે આપણે અસાઇન કરેલો છે, અને એ એજની સાથે અસાઇન કરેલો નંબર એ જે છે એ એજનું વેઇટ છે, બરોબર. તો વેઇટેડ ગ્રાફ કેવો હશે કે જેની દરેક એજની સાથે કોઈ નંબર જે છે એ આપણે અસાઇન કરેલો હશે. હવે વાત આવે છે ફાઇનાઇટ ગ્રાફની. ફાઇનાઇટ ગ્રાફ એટલે કે એવો ગ્રાફ કે જેના સેટ ઓફ વર્ટાઇસીસ અને સેટ ઓફ એજીસ જે છે એ બંને સેટ કેવા હશે, ફાઇનાઇટ હોય તો એને આપણે ફાઇનાઇટ ગ્રાફ કહીશું. સ્યુડોગ્રાફ, તો સ્યુડોગ્રાફ કોને કહેવાય? એક એવો ગ્રાફ કે જેની અંદર મલ્ટિપલ એજીસ પણ હોય અને સેલ્ફ લૂપ પણ હોય. જો બંને હોય કોઈ ગ્રાફની પાસે તો એને આપણે સ્યુડોગ્રાફ કહીશું. હવે સ્યુડોગ્રાફ જે છે એ કેવો છે તમે અહીંયા જોઈ શકો છો કે એની પાસે સેલ્ફ લૂપ પણ છે અને મલ્ટિપલ એજ પણ છે. આ બંને હાજર હશે એ ગ્રાફની અંદર. અને સિમ્પલ ગ્રાફ એટલે કેવો હતો જેની પાસે આ બંને ના હોય એને આપણે સિમ્પલ કહેતા હતા, અને જો હોય તો એને આપણે નોન સિમ્પલ ગ્રાફ કહેતા હતા. તો સ્યુડોગ્રાફ એક એવો ગ્રાફ છે કે જે સિમ્પલ ગ્રાફ નથી, બરોબર. તો સ્યુડોગ્રાફ જે છે એને આપણે સિમ્પલ ગ્રાફ ના કહી શકીએ. નેક્સ્ટ આવે છે એડજેસન્ટ વર્ટાઇસીસ. જો કોઈ બે વર્ટેક્સની વચ્ચે એક એજ આવેલી હોય તો એ બંને વર્ટેક્સને આપણે એડજેસન્ટ વર્ટેક્સ તરીકે ઓળખીશું. એ બંને વર્ટાઇસીસને આપણે એડજેસન્ટ વર્ટાઇસીસ તરીકે ઓળખીશું. તમે જોઈ શકો છો કે અહીંયા ફિગર 5.11 માં વર્ટેક્સ 1 અને 2 એ બંને વર્ટેક્સની વચ્ચે એક એજ આવેલી છે. તો આ બંને વર્ટેક્સની વચ્ચે જો એક એજ આવેલી છે તો આપણે આ 1 અને 2 વર્ટેક્સને કેવા કહી શકીએ? બંને વર્ટેક્સને આપણે એડજેસન્ટ વર્ટેક્સ કહી શકીએ. પણ તમે જોઈ શકો છો કે અહીંયા વર્ટેક્સ 2 અને 4 ની વચ્ચે કોઈ પણ એજ આવેલી નથી, તો આ બંને વર્ટેક્સ એડજેસન્ટ વર્ટેક્સ નથી. એ જ રીતે આપણે જોઈ શકીએ છીએ કે 1 અને 3 વર્ટેક્સ જે છે એ બંનેની વચ્ચે એક એજ આવેલી છે, તો આ 1 અને 3 વર્ટેક્સ કેવા છે? એડજેસન્ટ વર્ટેક્સ છે. પણ 3 અને 5 ની વચ્ચે કોઈ એજ નથી, તો 3 અને 5 જે છે એ બંને એડજેસન્ટ વર્ટાઇસીસ ન કહેવાય. તો થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રોની સાથે, અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. આપણી આ વિડીયો લેક્ચર સિરીઝની અંદર ગ્રાફ થિયરીને રિલેટેડ જે ટોપિક્સ જે છે આપણા સેમેસ્ટર 4 ની અંદરના એના ઉપર બેઝડ આપણે વિડીયો લેક્ચર જે છે આવતા રહેશે. નેક્સ્ટ લેક્ચરની અંદર વધુ આપણે ડેફિનેશન્સને ડિસ્કસ કરીશું અને થિયરમ પણ જે છે આપણે જોઈશું ગ્રાફ થિયરીના. ત્યારબાદ અમુક પ્રોબ્લેમ્સ જે છે એ પણ આપણે જે છે આવનારા સમયના વિડીયોની અંદર ડિસ્કસ કરીશું ગ્રાફ થિયરીના. તો જોતા રહેજો આ વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ. જય હિન્દ.